श्रीपादराजं शरणं प्रपद्ये। अवधूतचिंतन श्री गुरुदेव दत्त। દત્તા અવતારનું રહસ્ય. બુવાબાજીના પ્રચ્છન્ન ચાર્વક યુગમાં સદગુરુ મળવા સહેલા નથી અને મળે તેવી પોતાને ગુરુ કેવડાવનારી વ્યક્તિ માટે ગુરુભાવ જાગતો નથી. તો પછી સેવા કેવી રીતે થાય? એવી શંકા ધરાવનારાઓ માટે જ ભગવાને દત્તા અવતાર ધારણ કર્યો. લોકોના અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રાપ્ત કરી તેમને સંસારના સંકટમાંથી ઉગારવા માટે જ આ અવતાર છે. આ વિશિષ્ટતાને લીધે જ તેને ગુરુ અવતાર કહે છે અને માટે જ એ દેવને ગુરુદેવ દત્ત તરીકે સંબોધે છે. બીજા અવતારો અમુક કાર્ય કરવા પૂરતા જ હોય. કાર્ય પૂરું થતાં જ સ્વધામ ગયા. પણ અજ્ઞાન દૂર કરવાનું કામ અનંતકાળ સુધી ચાલવાનું હોવાથી આ દત્ત અવતારનો અંત શાસ્ત્રોમાં ક્યાંય વર્ણવાયો નથી. માટે જ ગુપ્ત કે પ્રગટ રૂપે આ અવિનાશી અવતાર મોહાસુરનો નાશ કરવા માટે, ધર્મ સંસ્થાપનનું કાર્ય કરવા માટે એક યા બીજા સ્વરૂપે પૃથ્વી ઉપર સતત કાર્યરત રહે છે. જ્ઞાન યોગ ઉત્કૃષ્ટ એ કરે પ્રાંતિ સુદૂર. આપે પરમાનંદને શમે દ્વૈત અંકુર. જય દત્ત હે જય દત્ત હે જય દત્ત હે તુજને નમો મૌને વિરામી વૈખરી જોઈ તને સગડે નમો. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત.